લોકો પૂછે કે પ્રવાસે જાઓ તો તમને શું મળે, તો એનો એક જવાબ એ છે કે આપણે પ્રવાસે ગયા પહેલાં જે માણસ હોય ને એનાથી થોડાક સારા માણસ બની શકીએ. કારણ કે આપણને ખબર પડે, હમણાં મારી ઓળખ આપી કે દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટરને, એટલે આપણને બહુ આનંદ થાય કે ના આપણે બહુ મોટી જગ્યાએ છીએ. પણ પ્રવાસમાં નીકળો એટલે તમે ખબર પડે કે તમે કાંઈ નથી. તમારાથી મોટી દુનિયા છે જેમાં 800 કરોડ લોકો રહે છે અને બધા પોતાની રીતે ફરે છે અને દે જસ્ટ ડોન્ટ કેર અબાઉટ તમે કોણ છો કે તમારો હોદ્દો શું છે. તો પ્રવાસ કોઈ પણ માણસને જમીન સાથે જોડેલો રાખવાનું બહુ મહત્ત્વપૂર્ણ કામ કરે છે. ગુજરાતી ભાષામાં સદભાગ્યે પ્રવાસ સાહિત્યના ઘણા બધા પુસ્તકો છે જેમની વાત કદાચ મહેન્દ્રસિંહની વાતમાં આવે પણ ખરા. બાકી આપણે જાણીએ છીએ ભોળાભાઈ પટેલની દેવોની ઘાટી છે કે પછી કાકા કાલલકરનો હિમાલયનો પ્રવાસ 1924માં, એટલે એનું આ શતાબ્દી વર્ષ છે, એ પ્રગટ થયો હતો. અને પછી હવે પશ્ચિમના દેશોમાં કેવું છે કે લોકોને એની પાસે ધાર્મિક સ્થળો એટલા નથી. ધારો કે અમેરિકાનો ઇતિહાસ છે તો એ 200 વર્ષ જૂનો જ છે. આપણે તો બધા ઇતિહાસ 2000 વર્ષથી તો શરૂ થાય કે 2000 વર્ષ પહેલાં, 3000 વર્ષ પહેલાં, 4000, ધોળાવીરા છે તો 5000 વર્ષ. ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ જાહેર થયું એટલે લોકો ત્યાં જાય છે. ત્યાં જતાં લોકો કદાચ બે વસ્તુ ચૂકી જાય છે. ધોળાવીરાની બાજુમાં 10 કિલોમીટર આગળ એક ફોસિલ પાર્ક એટલે કે લાકડાના અવશેષો, કાસ્ટના અવશેષોનું એક વૃક્ષ છે આડું. સમય જાય એમ લાકડું છે પથ્થર જેવું બની જાય. એ 18 કરોડ વર્ષ જૂનું છે. આપણે દુનિયામાં ક્યાંય ન જોયું હોય અથવા તો આસાનીથી ન જોઈ શકીએ એટલી બધી જૂની એ સાઇટ છે ને ખુલ્લી છે. ત્યાં પાછળ સફેદ રણ પણ છે. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।